सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। उपदेश सारम ग्रंथनी अंतर्गत भगवान रमण महर्षिजी પોતાના જ સાચા સ્વરૂપની ઓળખાણ કરાવી રહેલા છે કે જે સાચું સ્વરૂપ એટલે કે મારું જ સાચું સ્વરૂપ એટલે હું કોણ છું, પોતાના સાચા હુંની ઓળખાણ કરાવે છે અને સાચો હું એનો અર્થ મારું જ આત્મ ચૈતન્ય સ્વરૂપ, એને જાણવું અનિવાર્ય છે, જાણવું જરૂરી છે, કારણ કે મારે જે જોઈએ છે એ પરમ સુખ પરમ શાંતિની પ્રાપ્તિ આત્મ ચૈતન્યને જાણીને જ થશે। એટલા માટે પરમ શાંતિની શોધમાં નીકળેલા એવા મારા માટે આપણે સર્વે કોઈ એક જ શોધમાં નીકળેલા છીએ, પરમ શાંતિની શોધ છે। એટલા માટે તો આપણે કહીએ છીએ આટલું કરી લઉં પછી શાંતિ। તો પરમ શાંતિની શોધમાં નીકળેલા એવા શોધક સર્વ કોઈ મુમુક્ષુ એને ઉદ્દેશીને અહીંયા એ પરમ શાંતિના ધામની ઓળખાણ કરાવે છે કે એ કેવી રીતે પ્રાપ્ત થાય। તો કે છે પોતાના જ સ્વરૂપને ઓળખીને જાણીને, એટલે કે પોતાના સાચા હુંને ઓળખીને કે ખરેખર હું કોણ છું। એનો અર્થ આપણે જાણતા નથી એવું નથી, પણ આપણી જાણકારીમાં અસ્પષ્ટતા છે, સ્પષ્ટતાનો અભાવ છે, દ્વિધામાં છીએ, સંશયગ્રસ્ત આપણું મન છે। એટલા માટે કોઈ કહેશે કે હું તમને સત્ય દર્શન કરાવું તો આપણે એ બાજુ દોડીએ, જ્યાં સત્ય દર્શન કરાવવા માટે કોઈ બોલાવે એટલે તરત એ બાજુ, કારણ સત્યને જાણવું છે પણ હજી પ્રાપ્ત થયેલું નથી। હું મને જાણું છું પણ મારી જ અધૂરી ઓળખાણ છે। કેવી રીતે હું મને જાણું છું? હું જડ નથી એ તો હું જાણું છું, હું જડ નથી, હું કેવો છું? ચેતન છું। હું જડ નથી એ જાણું છું, હું ચેતન છું એ પણ જાણું છું, પણ હું ચેતન સ્વરૂપથી કેવો છું? હું ચેતન સ્વરૂપથી વાસ્તવમાં એ ચેતન જ આનંદ સ્વરૂપ છે એ જાણતા નથી। કદાચ આપણે સત સ્વરૂપ કે ચિત્ત સ્વરૂપને બહુ જાણવાની ઈચ્છા ન થાય, પણ બધાને આનંદ તો જોઈએ જ છે, પણ એ આનંદ સ્વરૂપ હું જ છું એ નથી જાણતા। એને કહેવાય પોતાની જ અધૂરી ઓળખાણ। એટલે અધૂરી ઓળખાણ હોય એ ઓળખાણને અહીંયા પૂર્ણ રૂપે જણાવે છે અને જાણવાથી જ આનંદની પ્રાપ્તિ।
અને એ જણાવવા માટે અહમ પદાર્થનું શોધન આ શ્લોકોની અંદર કરાવે છે. આગળના શ્લોકોથી આપણે પોતાના જ હું પદને જાણવાનો પ્રયત્ન કરીએ છીએ. કેવી રીતે જાણવાનું છે? નિજ વિચારણમ, પોતાના જ સ્વરૂપને જાણીને. નિજ વિચાર શબ્દ પ્રયોગ મહર્ષિજીનો છે. પોતાના જ વિશે વિચાર કરો. જાણવાનું કેવી રીતે? વિચાર માર્ગે. કારણ એમણે શું કહ્યું? એ જ રુજુ છે, એ જ સરળ માર્ગ છે. એનો અર્થ જાણવા એટલે વિચાર માર્ગે. એનો અર્થ કે ચાલવાનું નથી. માર્ગનો અર્થ ફરી ચાલવાનું નથી. વિચાર માર્ગ એટલે વિચાર કરવાનો છે. તો કે વિચાર તો કરીએ જ છીએ ને, વિચાર કરીએ છીએ પણ યોગ્ય દિશાનો વિચાર નથી. એટલે કહ્યું કે વિચાર કર. વિચાર કર. શું વિચાર કર? તો વિચાર કરાવે છે. વિચાર કર કહી અને ફરી પાછો વિચાર મને જ કરાવે છે કે તું જેને શોધે છે એ તો સર્વની પાછળ પાછળ રહેલો છે. અન્વહમ અનુઅહમ. તું જેને જાણે છે એની જ પાછળ એ રહેલો છે. તું જે હુંને જાણે છે. આપણી ઓળખાણ હુંની કેવી છે? હું શરીર ઇન્દ્રિયાદિ વાળો. તો તું જેને હું રૂપે જાણે છે એ નહીં, પણ અનુઅહમ, એની જ પાછળ રહેલો હું. એટલે મારા જાણકારીમાં જે હું છે એની જ પાછળ રહેલો હું, એ સાચો હું છે. પાછળ એટલે આ એક હાથ એની પાછળ બીજો હાથ એવી રીતે નથી. કારણ કે એ બે હાથ થઈ જશે તો બે તો બે જેવું તો અહીં કંઈ છે નહીં. એકમ અદ્વિતીયમ બ્રહ્મ, એક માત્ર છે. એટલા માટે એની પાછળ એટલે એમાં જ છું. જેને જાણે છે એમાં જ છું. પણ તું જેને જાણે છે એ દેખાય છે એને જાણે છે, પણ વાસ્તવમાં એ દેખાતો નથી, છતાં પણ એમાં જ છે. શરીર આદિની પાછળ, જેને સાક્ષી કહું છું એની પાછળ, એવું સત્ય રૂપે ચૈતન્ય સ્વરૂપે એ સર્વમાં એક અને અકબંધ છે. અને એને જણાવવા માટે આપણે ગયા વખતે તર્કબદ્ધ વિચાર કરેલો, કેટલાક નિયમો જોયેલા હતા કે જે મારું હોય તે હું ન હોય, જે દ્રશ્ય હોય તે દ્રષ્ટા ન હોય. ઘણા બધા નિયમો જોયેલા હતા. મુલ્લા નસરુદ્દીનનું એક બહુ રમૂજી માણસ હતા અને પાછા બહુ વિચારશીલ હતા. આપણે તો અત્યારે બધી રમૂજ ને બધું જોતા હોઈએ પણ એમાં ક્યાંય બુદ્ધિનો ઉપયોગ ન હોય. પણ મુલ્લા નસરુદ્દીન એક નાનું એવી રમૂજ કરે અને પછી એની પાછળ વિચાર રહેલો હોય. તો કોઈ વાર એણે હાથમાં પિસ્તોલ લીધી. પિસ્તોલ લઈ અને એ સામે પેન્ટ ટીંગાતું હશે, પાયજામો, અને એની ઉપર એણે ફાયરિંગ કર્યું. અને પછી ફાયરિંગ કરીને પછી કે ઓ અરે આ તો પાયજામાને ફાયરિંગ થઈ ગયું, સારું કર્યું કે હું એમાં નહોતો. એને પાયજામાને ફાયરિંગ કર્યું, સારું કર્યું હું એમાં નહોતો. એ વસ્તુને વિચારપૂર્વક બોલેલા છે. જે તત્વનો વિચાર કરાવવામાં પણ આ જ વાક્ય બોલવામાં આવે કે એ પાયજામો એ તો કેવો છે? મારો છે. મારો હોય તે હું ન હોય, મારું હોય તે મારાથી ભિન્ન જ હોય. એટલા માટે પાયજામાને પેલી ગોળી લાગે પણ એમાં હું નથી, એ હું નથી એટલે મને ન લાગી. તો એ રીતે એ મારાથી ભિન્ન છે એવું જ અહીંયા બતાવવા માંગે છે કે જે મારું હોય તે હું હોય નહીં. તો અત્યારે જે રીતે હું મને ઓળખું છું એ કેવી રીતે ઓળખું છું? શરીર મારું. અને નિયમ શું છે? મારું હોય તે હું હોય નહીં. એનો અર્થ પાયજામા અને મુલ્લાની જેમ તદ્દન ભિન્ન નથી. મુલ્લાથી પેલો પાયજામો તદ્દન ભિન્ન છે. એવી રીતે શરીર મારાથી તદ્દન ભિન્ન નથી.
દ્રષ્ટાંત લેવામાં આવે ત્યારે દ્રષ્ટાંતની એક મર્યાદા હોય કે માત્ર નિયમ સમજાવવા માટે દ્રષ્ટાંત, પછી આગળ વધવાનું નહીં તો પછી કહેશે કે જેવી રીતે બે જુદા એવી રીતે હું ચૈતન્ય અને શરીર બંને જુદા. એવું નથી. શરીરમાં જ છું. શરીર હું નથી, પણ શરીરમાં જ હું છું. એનો અર્થ શરીર મારાથી ભિન્ન છે, પણ હું શરીરથી ભિન્ન નથી. શરીર મારાથી ભિન્ન છે, પણ હું શરીરથી ભિન્ન નથી. કારણ જો હું શરીરથી ભિન્ન હોઉં તો શરીરનું આ હલનચલન કેમ થાય? ચેતન છે ત્યારે તો શરીર હલનચલન કરે છે. એટલા માટે આ સાથે આપેલા નિયમની સાથે સાથે આને પણ વિચાર કરવાનો કે જો એવો નિયમ બનાવીએ કે જે મારું હોય તે હું હોય નહીં. એનો અર્થ શરીર મારું છે માટે શરીર હું નથી, પણ સાથે આગળ વિચાર કરવાનો કે શરીર હું નથી એનો અર્થ શરીર જેટલો જ હું નથી. આ વચ્ચે ઉમેરવાનું. શરીર હું નથી એનો અર્થ શરીરમાં જ હું છું. શરીરથી બીજે ક્યાંક હું નથી. શરીર મારું છે એનો અર્થ એ મારાથી શરીર ભિન્ન છે, પણ હું શરીરથી ભિન્ન નથી. શરીર મારાથી જુદું છે, પણ હું શરીરને છોડી ન શકું. શરીર મને છોડી શકે, કારણ કે હું તો સર્વવ્યાપક છું. અને એટલા માટે શરીર મારાથી ભિન્ન નથી, પણ છતાં હું એનાથી ભિન્ન છું. કેવી રીતે શરીરમાં જ છું છતાં ભિન્ન છું? તો કે શરીરને અનેક અવસ્થાઓ બદલે છે. શરીરની યુવાની અને વૃદ્ધાવસ્થા આવે, પણ હું એનાથી ભિન્ન છું એનો અર્થ મારામાં એ અવસ્થાઓ રહેલી નથી. એટલે કે શરીર એ મારાથી ભિન્ન જરૂર છે, પણ મારા વિના શરીરનું અસ્તિત્વ પણ ટકી ન શકે. એટલા માટે વિલક્ષણ શબ્દ વાપરવામાં આવે. એમાં છું પણ એટલો જ નથી. એ રીતે અહીંયા બતાવવા માંગે છે કે શરીરની અવસ્થાઓ બદલે છે, શરીર પરિવર્તનશીલ છે, પણ હું કેવો છું? અપરિવર્તનશીલ. એટલે આપણા જ અનુભવને આધારે આ વસ્તુનો વિચાર કરી શકાય કે કોઈ એક વ્યક્તિ દરેક એટલે ઘણા બધા એવું કરતા હોય કે પોતાનો જન્મદિવસ આવે ત્યારે ફોટો પડાવે. દરેક જન્મ દિવસે બાળપણથી લઈ મોટા થયા ત્યાં સુધી આપણે બાળકોનું તો એવું કરતા હોઈએ કે જ્યારે એમનો જન્મદિવસ આવે ને ફોટો પડાવીએ, અને પછી હવે તો ફેસબુકમાં ને વોટ્સએપમાં ને શું કરીએ, બાળપણથી લઈને અત્યાર સુધીમાં જેટલા વર્ષે ફોટા પડાવ્યા હોય એને એક સાથે મૂકીએ. આ મારો દીકરો આટલો મોટો થઈ ગયો. એ જ વાક્યને સામે રાખીને હવે શોધન કરવાનું. આ જ વસ્તુને અનુભવ છે એનું જ દ્રષ્ટાંત લેવાનું, અને અત્યારે વિચાર કરાવે છે એ વિચાર ત્યાં કરો કે ફોટામાં રહેલી વ્યક્તિ એ નાનાથી મોટી થઈ. એનો અર્થ એમાં પરિવર્તન આવે છે. તો જે પરિવર્તન જણાય છે એ પરિવર્તન ક્યાં જણાય છે? શરીરમાં. શરીર નાનું હતું ને મોટું થયું, અને એ રીતે જે પરિવર્તનો ફોટામાં જણાય છે એ બધા જ શરીરના પરિવર્તન છે. પણ એ પરિવર્તનોમાં એટલે કે દરેક શરીરની અવસ્થામાં હું કે જે ચૈતન્ય સ્વરૂપ છું એમાં કોઈ પરિવર્તન નથી. એ પરિવર્તન નથી એને જ અહીંયા કહ્યું કે ન અહમ. એટલા માટે એ શરીર રૂપે હું નથી. શરીરમાં પરિવર્તન છે, મારામાં પરિવર્તન નથી, માટે હું શરીર હોઈ શકું નહીં. જેમાં પરિવર્તન હોય એ તો કેવું હોય? અસત, જડ. એને જ અહીંયા કહ્યું કે હિ અસત તદ જડમ. પણ મારામાં પરિવર્તન નથી, માટે હું કેવો છું? એનાથી વિરોધી.
અસતનું વિરોધી સત. હું સત છું, એ જડ છે, હું ચેતન છું. તો આટલો જ વિચાર કરીએ તો એના ઉપરથી પણ સમજાય કે શરીર હું નથી, પણ સાથે જે આગળ જોયું એમ શરીર જેટલો જ હું નથી. શરીરમાં તો છું જ, પણ શરીરથી પણ કંઈક વિશેષ છું, સર્વત્ર છું. એ રીતે પોતાને સત રૂપે જાણવું અને શરીર આદિને અસત રૂપે જાણવું. અસત હોય એ તો નિત્ય હોય નહીં, અને એટલા માટે દેહાદિથી પોતાને આ રીતે જુદા જોવા. દેહાદિને પ્રગટ કરવા માટે મારી જરૂર પડે, પણ મને પ્રગટ કરવા કોઈની જરૂર ન પડે. આગળ બતાવશે. એટલે કે જે જડ વસ્તુ હોય એને પ્રગટ કરવા ચેતનની જરૂર પડે. જેમ કે અહીંયા ચશ્મા પડેલા છે, અહીંયા પુસ્તક પડેલું છે, તો એ પુસ્તકને એ જડ છે. જડ વસ્તુને પ્રગટ કરવા માટે કોઈકની જરૂર પડે. એને તમે પૂછો પુસ્તક ક્યાં છો, તો પુસ્તક એમ ન કહે એ હું અહીંયા છું, કારણ એ જડ છે. પણ ચેતનને પ્રગટ કરવા કોઈની જરૂર પડે નહીં. મને કોઈ પૂછે કે તમે ક્યાં છો, તો હું કહી શકું કે હું અહીં છું. તો પુસ્તકમાં ને મારામાં આટલો ભેદ છે. પુસ્તકમાં પણ ચેતન છે, મારામાં પણ ચેતન છે, પણ પુસ્તકમાં અભિવ્યક્ત થતું નથી. કારણ પુસ્તકમાં સૂક્ષ્મ શરીર નથી. જ્યારે ચેતન તો સર્વવ્યાપક છે, પુસ્તકમાં પણ છે, પણ અભિવ્યક્તિનું માધ્યમ નથી, અંતઃકરણ, સૂક્ષ્મ શરીર. જ્યારે મારામાં ચેતન છે અને ચેતનને પ્રગટ કરવા માટે સાધન પણ છે, સૂક્ષ્મ શરીર છે, એટલે હું કહી શકું હું અહીં છું. તો એ રીતે પોતાને પ્રગટ થવા માટે મારે કોઈની જરૂર નથી. કોને? ચેતનને. પણ જડને પ્રગટ થવા અન્યની જરૂર પડે. તો એ રીતે મને એટલે કે મારા સત સ્વરૂપને અહીંયા જણાવવામાં આવ્યું કે જે સત એ જ ચેતન. તો એ સત સ્વરૂપનું પ્રગટીકરણ પોતાને સ્વયં થશે, અને જડ એ તો અસત છે. અને અસત વસ્તુ હોય એ સાથે બીજું પણ જાણવાનું કે સત હોય એ એક જ હોય અને અસત હોય તે અનેક હોય. આ બધા નિયમો છે જે હંમેશ માટે યાદ રાખવાના છે. સત હંમેશા એક હોય અને અસત અનેક હોય. જેમ કે મારી આંખ, ચક્ષુ, મારી ચક્ષુ જોનારી ચક્ષુ એક છે. બે ને બદલે આપણે ચક્ષુને ચક્ષુ શબ્દથી જોઈએ તો ચક્ષુ એક, જોનારી ચક્ષુ એક, અને આ જોવાના વિષયો અનેક છે. તો એ જોવાના વિષયો અનેક અને ચક્ષુ એક, એ રીતે આગળ વધવાનું. આ બધા વ્યાવહારિક દ્રષ્ટાંત છે. એ વસ્તુઓ બદલે છે પણ ચક્ષુ તો બદલતી નથી. સત ન બદલે. આ વ્યાવહારિક સત્ય છે, પરમ સત્ય રૂપે હજી નથી જોતા. ચક્ષુ વ્યાવહારિક સત્ય છે, એ એક છે, બીજા વિષયો અનેક છે. એવી જ રીતે ઘડો તો અનેક ઘડા, પણ એમાં માટી એક છે. તો એનું જે તત્વ હોય તે એક હોય, એમાંથી બનેલી વસ્તુઓ અનેક હોય. સોનું એક છે, ઘરેણાં અનેક છે. એ રીતે મારું ચૈતન્ય સ્વરૂપ એક જ છે, જે સર્વમાં છે છતાં પણ એ એક જ છે, અકબંધ છે. એમાં વિભાગ નથી થતા, પણ વિભાગ દેખાય છે, અનેકતા દેખાય છે ઉપાધિને કારણે. તો ઉપાધિ અનેક છે પણ સત એક છે. એ રીતે આ શ્લોકની અંદર આટલો નિશ્ચય કરાવવામાં આવ્યો કે આત્મ ચૈતન્ય સ્વરૂપ કેવું છે? સત સ્વરૂપ છે. અને એનાથી ભિન્ન બધું જ કેવું છે? અસત, જડ. અને એ જ સત સ્વરૂપને હવે આગળ બીજી ઓળખાણ કરાવે છે. કારણ કે આપણને પ્રશ્ન થાય
એટલે પ્રશ્ન આપણને કોઈ કરાવે તો થાય, કારણ કે પ્રશ્ન ન કરાવે તો આપણે તો સાંભળી લે, કારણ જીવનમાં તો જોવું નથી. જે વ્યક્તિ સાથે સાથે જીવનમાં જોવાનો પ્રયત્ન કરે એને જ પ્રશ્ન થાય. બાકી સાંભળીને આપણે તો જે કરતા હતા એ કરવાનું છે, એટલા માટે તો જીવન બદલતું નથી. પણ વિચારશીલ વ્યક્તિને પ્રશ્ન થાય, અને પ્રશ્ન કોને? જેનું જીવન બદલે છે, જેને જીવનમાં બદલવા માટે જે સમસ્યા વચ્ચે ઊભી થઈ એને પ્રશ્ન થાય કે હું જ્યારે અનુભવમાં લાવું છું ત્યારે તો આવું જણાય છે. તો જ્યારે આવી રીતે મહર્ષિજીએ દર્શાવ્યું કે હું સત સ્વરૂપ છું, સત સ્વરૂપ અને બીજું બધું જ અસત છે, જડ છે, તો એ જ વસ્તુ જ્યારે પ્રશ્ન કરવામાં આવે કે સત હોય એનો અર્થ ત્રણેય કાળે હોય, એટલે જાગ્રતમાં હોય, સ્વપ્નમાં હોય અને સુષુપ્તિમાં પણ હોય. સુષુપ્તિમાં પણ છે એ સત, તો બરાબર સત સમજાઈ ગયું કે જે ત્રણેય કાળે છે. ત્રણેય કાળે છે તો હવે પ્રશ્ન થાય કે એ સતને ઉજાડનાર કોણ છે? સતને જાણનારો કોણ છે? સત તો સમજાય કે જે ચેતન ત્રણેય કાળે છે. મારા જન્મ પૂર્વે હતું, જન્મ પછી હશે, અત્યારે પણ છે. તો ચેતન સ્વરૂપથી સત છે, પણ એ સતને જાણનાર કોણ? તો એવો જો આપણને પ્રશ્ન થાય તો એના ઉત્તરમાં આગળનો શ્લોક બતાવે છે કે સતને જાણનાર, કારણ કે જાગ્રતના દરેક અનુભવને જાણનાર કોઈક ને કોઈક છે, એનો જાણનારું ચેતન છે, અને ચેતનને જાણનાર કોણ? બરાબર ને, કે જડ વસ્તુનો જાણનાર ચેતન છે, તો પ્રશ્ન થાય ચેતનને વળી કોણ જાણતું હશે? એટલે પછી ચેતનને વળી બીજું ચેતન, બીજા ચેતનને ત્રીજું ચેતન, તો શાસ્ત્રની ભાષામાં એને અનવસ્થા દોષ કહેવામાં આવે, કે ક્યાંય પૂર્ણ વિરામ જ ન આવે, અનવસ્થા કે અવસ્થા જ ન આવે. તો એવું તો હોય નહીં કે એક ચેતનને જાણનારું બીજું ચેતન, બીજા ચેતનને જાણનાર ત્રીજું ચેતન. એવો જવાબ આપણે જાતે શોધી લઈએ તો એનો અંત નહીં આવે. એટલા માટે જો પ્રશ્ન ઉત્પન્ન થાય કે આ સત તત્વને જાણનારું કોણ? પેલું સાક્ષીને જાણનાર તો હું ચેતન, પણ મને જાણનાર કોણ? તો એના માટે મહર્ષિજી આગળનો શ્લોક બતાવે છે. 23મો શ્લોક. સત્વભાસિકા ચિત્ક્વેતરા સત્તયા હિ ચિત્તયા હ્યહમ. સત્વભાસિકા ચિત્ક્વેતરા સત્તયા હિ ચિત્તયા હ્યહમ. સત્વભાસિકા ચિત્ત ક્વ વા ઇતરા. અહીંયા સંધિનો વિગ્રહ કરીને જોઈએ તો ચિત્ત ક્વ વા ઇતરા, ચિત્ક્વ વેતરા એ શબ્દ છે એની અંદર આ રીતે શબ્દો છૂટા પડશે. ચિત્ત ક્વ વા ઇતરા. ચિત્ત ઘણી વખત કોઈક જગ્યાએ ચિત્ક્વ વેતરાને બદલે ચિત્ક્વેતરા એવું પણ કોઈ જગ્યાએ પાઠક્રમ છે, પણ મોટા ભાગે તો આ રીતે જ અર્થ છે. અર્થ બંનેનો સરખો જ છે. તો અહીંયા બતાવતા કે છે સત્વભાસિકા, સત્વને ભાસ એટલે પ્રકાશિત કરનાર ચિત્ત. જે આગળ પ્રશ્ન જોયો તો કે સત તત્વ સર્વને પ્રકાશિત કરે, સર્વ અવસ્થામાં છે, પ્રકાશિત કરેનો અર્થ છે, સત એટલે છે. આગળ જ્યારે શ્લોકમાં જોયું કે બીજું બધું બદલે છે પણ ચેતન બદલતું નથી, એનો અર્થ ત્રણેય અવસ્થામાં ચેતન છે. અને એના માટે પ્રશ્ન કર્યો કે એ સતને જાણનાર કોણ?
સત છે એવું તમે કહ્યું તો ખરા, પણ એ છે એવું જાણે છે કોણ? તો એના માટે કહે છે સત્વ ભાસિકા ચિત્ત. સત્વને ભાસિત એટલે પ્રકાશિત કરનાર, જાણનાર કોણ છે? ચિત્ત. તો આપણને થાય તો બરાબર કે સત એને જાણનાર ચિત્ત. તો એટલું તો સમજાયું, પણ મહર્ષિજી કહે છે કે ચિત્ત ક્વ વા ઇતરા. પ્રશ્નાર્થે અહીંયા શબ્દ છે ઇતરા એટલે અન્ય. અન્ય કોઈ હોઈ શકે? સતને ઉજાડનાર એટલે પ્રકાશિત કરનાર ચિત્ત એ ક્વ વા ઇતરા. વા એટલે એનાથી ભિન્ન એવું કોઈ હોઈ શકે? ઇતરા એનાથી ભિન્ન કોઈ હોઈ શકે? આક્ષેપાર્થે પ્રશ્ન કરવામાં આવે છે. આક્ષેપાર્થેનો અર્થ જેનો જવાબ પ્રશ્નમાં જ રહેલો હોય. એટલે આ વાસ્તવમાં પ્રશ્ન નથી, પણ પ્રશ્નની રૂપે પૂછે છે કે શું એનાથી ભિન્ન કોઈ હોઈ શકે? એનો અર્થ ન હોઈ શકે. સતને ઉજાડનાર ચિત્ત એ સતથી ભિન્ન હોઈ શકે નહીં. એટલે સત્વભાસિકા એટલે સતને પ્રકાશિત કરનાર ચિત્ત શું એનાથી ભિન્ન હોઈ શકે? એનો અર્થ સતથી ચિત્ત ભિન્ન હોઈ શકે નહીં. એટલે હવે આગળ એ જ વસ્તુને ભિન્ન નથી એનો અર્થ એક જ છે. એક જ છે એટલે અભેદનો ઉપદેશ આપતા કહે છે સત્તયા હિ ચિત્ત. સત તત્વ એ જ શું છે? ચિત્ત છે. સત એ જ ચિત્ત છે અને ચિત્તયા હિ અહમ, અને ચિત્ત એ જ હું છું. આગળના શ્લોકોથી હું પદનું શોધન ચાલે છે કે હું કોણ છું. તો એને અહીંયા દર્શાવે છે. તો ક્રમિક રીતે વિચાર કરતા કરતા અહીંયા સુધી પહોંચ્યા કે સત ત્રણેય અવસ્થામાં જે છે, શરીર આદિમાં પરિવર્તન થાય છે, પણ હું કે જે હું એટલે સત એ ત્રણેયમાં છે. એને પ્રકાશિત કોણ કરે છે? એને કોણ જાણે છે? તો કે ચિત્ત. જાણનારને કહેવાય ચિત્ત. ચિત્ત એટલે ચૈતન્ય. મૂળ શબ્દ ચિતિ. ચિતિ એટલે સ્ત્રીલિંગ શબ્દ છે, એટલા માટે આગળ ચિત્તયા ચિત્તયા છે. ચિત્તયા એ સ્ત્રીલિંગ શબ્દનું રૂપ છે. ચિત્તયા તો ચિતિ ઉપરથી ચિત્તયા. તો કે છે સત એને પ્રકાશિત કરનાર ચિત્ત એ સતથી ભિન્ન નથી. એનો અર્થ સત એ જ ચિત્ત છે અને ચિત્ત એ જ હું છું. આવો આ શ્લોકનો અર્થ છે. પણ એ રીતે હું ચિત્ત છું એ બરાબર સમજાયું નહીં. તો એના ઉપર વિચાર કરીએ તો જે શબ્દ સમજાવવામાં આવેલો હતો સત, સત અને બીજો શબ્દ બતાવે છે ચિત્ત. આપણા માટે બધા માટે આમ તો જાણીતો જ છે, સચ્ચિદાનંદ બધા જાણીએ જ છીએ, સત ચિત આનંદ. પણ એ બે શબ્દને આધારે હવે ત્રીજો શબ્દ એની અંદર સમાવી લીધો છે. આગળ એને સમજાવવાના નથી. કોઈ જગ્યાએ સચ્ચિત આનંદ કે અથવા તો કોઈ જગ્યાએ સત્યમ જ્ઞાનમ અનંતમ કહેવામાં આવે. બેનો અર્થ સમાન રૂપે છે, થોડો અર્થ શબ્દ ભેદ છે. તો કે છે સત એ જ ચિત્ત છે. સતનો અર્થ જોયો તો ત્રણેય કાળે જે હોય એટલે કે છે. આપણી ભાષામાં કેવું હોય તો સત એટલે છે. સત એટલે હોવું. હું છું. આપણે પોતાના માટે શું કહીએ છીએ? હું છું. અહમ અસ્મિ. તો એને કહેવાય સત સ્વરૂપે. હું છું એનો અર્થ હું સત છું. આ છુંની અંદર સત આવી જાય. હું સત છું એમ નથી કહેતા, પણ આપણે શું કહીએ છીએ? હું છું. હું છું તો હું કેવો છું? તો કે હું ચિત્ત છું. હું છું, હું ચિત્ત છું. ચિત્ત એટલે ચૈતન્ય, ચેતન.
અથવા તો જેને જ્ઞાન કહેવામાં આવે, જેને પ્રકાશ કહેવામાં આવે, એ ચિત્ત. હું છું તો ખરો, પણ હું કેવો છું? હું ચેતન છું, હું પ્રકાશ સ્વરૂપ છું. હું છું અને હું પ્રકાશ સ્વરૂપ છું. આ બે શબ્દને અહીંયા શું કહેવામાં આવ્યું? ન ઈતરા. ક્વ ઈતરા? એનો અર્થ ન ઈતરા. એ બંને અન્ય એટલે ભિન્ન નથી. કેવી રીતે? કેવી રીતે? તો કે છે જેવી રીતે આપણું દ્રષ્ટાંત ઘડો. તો જે આ ઘડો છે, આ ઘડો છે, આ ઘડો છે એ હું જાણું છું. આ ઘડાને હું જોઉં છું અને હું શું કહું છું? આ ઘડો છે. આ ઘડાને જાણવા માટે ઘડાની પહેલા મને ઘડો જાણનારો એટલે કે હું જાણું છું એ જાણનારો પહેલા હોવો જોઈએ. જાણનારો હોય તો જ કહી શકાય આ ઘડો છે. એનો અર્થ પહેલા જાણનારો એટલે કે ભાતી. ઘડો અસ્તિ, ઘડો છે એને શું કહેવાય? ઘડો અસ્તિ. આ દ્રષ્ટાંતને આધારે જ આપણને પોતાના વિશે અર્થ સમજાશે કે હું કોણ છું, હું કેવી રીતે સત અને ચિત્ત સ્વરૂપ છું. તો ઘડો અસ્તિ, ઘટઃ અસ્તિ. આ રીતે આપણને જ્ઞાન થયું. ઘડાને જોઈને જ્ઞાન શું થયું? ઘટઃ અસ્તિ. ઘટઃ અસ્તિ કહેતા પૂર્વે એનો જાણનારો હું હોવો જોઈએ, એટલે કે ભાતી એ પહેલા હોવું જોઈએ. એનો અર્થ ભાતી એટલે જાણે છે એવું હોય પછી જ કહેવાય ઘડો છે. જાણનારા વિના ઘડાનું જ્ઞાન થાય નહીં. એટલા માટે ભાતી હોય પછી જ અસ્તિ આવે. આ એક રીતે વિચાર કર્યો કે ભાતી હોય તો જ અસ્તિ હોય. ભાતી એટલે ઉજાળે છે, જાણે છે, અને ઘડો છે અસ્તિ. ભાતી અસ્તિ. જે જ્ઞાનનો વિષય બનાવનારો પહેલા જોઈએ પછી જ આને જોઈ શકાય, જાણી શકાય. તો એનો અર્થ ભાતી એટલે ચિત્ત અને અસ્તિ એટલે સત. ચિત્ત હોય તો જ સત એને કહી શકાય. અને એનાથી હવે આગળ બીજો વિચાર કરીએ કે ઘડો છે તો જ હું કહી શકું કે મેં જોયો. એનો અર્થ અસ્તિ હોય તો જ ભાતી આવે. પરસ્પર છે. પહેલા શું કહ્યું? ભાતી હોય તો જ અસ્તિ આવે. જાણનારો હોય તો જ એને જાણી શકે. વસ્તુને જાણવા માટે એની પૂર્વે કોણ હોવો જોઈએ? એનો જાણનારો હોવો જોઈએ. તો ભાતી હોય તો જ અસ્તિ હોય. એનાથી આગળ વિચાર કરતા જોયું કે હું જાણનારો તો છું પણ આ ઘડો જ નથી, તો કોને જાણે? એટલા માટે અસ્તિ હોય તો જ ભાતી. કોઈકને જાણવું છે પણ વસ્તુ તો હોવી જોઈએ. જાણવાની વસ્તુ વિના જાણનારો કંઈ જાણી શકે નહીં. એટલા માટે આ પરસ્પર જે કહ્યું ને કે સત્વભાષિકા ચિત્ત એ એનાથી ભિન્ન નથી. સત્યાહી ચિત્ત, સત એ જ ચિત્ત છે, ચિત્ત એ જ સત છે. પરસ્પર એકબીજા વિના એ બંને રહી શકે નહીં. વાસ્તવમાં બે નથી. એટલા માટે બે હોય તો અલગ રહી શકે, પણ આ બંને માત્ર કાર્યને આધારે શબ્દ ભેદ છે. વાસ્તવમાં સત વિના ચિત્ત નથી, ચિત્ત વિના સત નથી, અસ્તિ વિના ભાતિ નથી, ભાતિ વિના અસ્તિ નથી. એ તો સમજાઈ ગયું. પણ હજી આગળ વિચાર કરીએ કે અસ્તિ ભાતિ, ઘટઃ અસ્તિ, અને એને જોવાનો જાણવા માટે શું કહ્યું? ઘટઃ ભાતિ. ઘડો છે અને ઘડો જણાય છે. ભાતિ એટલે જણાય છે, અસ્તિ એટલે છે. ઘડો હોવા માત્રથી જણાઈ ન જાય.
ઘડાને જાણનારો જોઈએ એટલા માટે શું કહ્યું? ઘટઃ અસ્તિ અને ઘટઃ ભાતિ. આ વ્યવહારમાં શબ્દ પ્રયોગ કરવા માટે ફરી કોઈક જોઈએ. કોણ જોઈએ? હું. જો હું ન હોઉં તો કોણ કહે કે ઘટઃ અસ્તિ ઘટઃ ભાતિ? એનો અર્થ મારા વિના અસ્તિ ભાતિ રહી શકે નહીં, કહી શકાય નહીં. એટલા માટે કહ્યું ચિત્તયાહિ અહમ. જે ચિત્ત છે એ જ હું છું અને હું એ જ ચિત્ત, ચિત્ત એ જ સત અથવા સત એ જ ચિત્ત, ચિત્ત એ જ હું. મારા વિના સત ચિત્ત ન કહેવાય. એનો અર્થ ફરી હું એનાથી જુદો નહીં. આ ત્રણ નથી પણ ત્રણેય એક જ છે. અને એ રીતે જે વ્યવહારમાં જોવામાં આવ્યો શબ્દ પ્રયોગ એ જ રીતે પોતાના વિશે પણ વિચારવામાં આવે કે જે સત એટલે અસ્તિત્વ. હું સત સ્વરૂપ છું. ઘડાને દ્રષ્ટાંત રૂપે જોયું. હવે પોતાના વિશે વિચાર કરીએ કે હું સત સ્વરૂપ છું. એનો અર્થ પેલા શું જોયું હતું? ઘટઃ અસ્તિ. સત માટે શું જોયું હતું? અસ્તિ. સાથે સાથે વિચારમાં રહીશું તો જ આ બધી સૂક્ષ્મ ચર્ચાઓ છે. મહર્ષિજી ધીરે ધીરે સ્થૂળમાંથી વધુને વધુ સૂક્ષ્મતા તરફ લઈ જાય છે. કારણ કે અહમ એટલે જે સાચો હું છે અત્યંત સૂક્ષ્મ વસ્તુ છે. સૂક્ષ્મ વસ્તુ માટે વિચાર પણ સૂક્ષ્મ કરવો પડે. એટલે પેલા દ્રષ્ટાંતની મદદથી આપણે વિચાર કર્યો કે ઘટઃ અસ્તિ. અસ્તિનો અર્થ શું કર્યો? છે એટલે સત. તો બાહ્ય વસ્તુઓ માટે અસ્તિ કહેવાય. મારાથી જે ભિન્ન હોય એના માટે અસ્તિ 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 કહેવાય. ઇદમ અસ્તિ ઇદમ અસ્તિ ઇદમ અસ્તિ. પણ પોતાના માટે શું કહેવાય? સંસ્કૃત જાણતા હોય તો તી છે એ પેલો ત્રીજો પુરુષ છે અને હું તું તે આ ઉત્તમ પુરુષ. સંસ્કૃતની ભાષામાં હું મને પોતાને ઉત્તમ પુરુષ કહેવાય. હું ને આપણે ગુજરાતીમાં તો પ્રથમ પુરુષ કહેતા. પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પણ સંસ્કૃતમાં હું ને શું કહેવાય? ઉત્તમ પુરુષ. તો હું એના માટે પણ છે છું વાપરીએ છીએ અને છે એટલે સત. તો જ્યારે ત્રીજો પુરુષ એટલે ત્રીજું જે ઘટ છે ત્રીજો પુરુષ છે તો એના માટે તી કહેવાય. અસ્તિ. અસ ધાતુ અને એની સાથે શું લગાવે? પ્રત્યય તી. અસ્તિ. તો સત માટે અસ્તિ. પણ હું એટલે ઉત્તમ પુરુષ એની સાથે પણ આપણે છું કહીએ છીએ. તો ત્યારે અસ ધાતુ સાથે પ્રત્યય બદલી જાય, મી લાગી જાય. અસ્મિ, મી વહ મહ સી થ થ તી તહ અંતિ. કેટલાક આ રૂપ આપણે 8મા ધોરણમાં ભણેલા હોય એને યાદ જ હશે. તો ત્રીજો પુરુષ અસ્તિ એટલે સત. વ્યવહારમાં જે દ્રષ્ટાંત જોયું એમાં સત એટલે અસ્તિ. અને પોતાના માટે સત રૂપે કહેવું હોય તો અહમ અસ્મિ. હું છું. હું છું એટલે સત. હું સત સ્વરૂપ છું, સદરૂપ છું. હું સદરૂપ છું અને એ સદરૂપ એ જ ચેતન સ્વરૂપ છે. જે સત છે એ જ ચિત્ત છે. એને સમજાવવું છે. એનો અર્થ અહમ અસ્મિ. અને ત્યાં શું કહ્યું હતું? ઘટઃ અસ્તિ ઘટઃ ભાતિ. દ્રષ્ટાંત યાદ રાખવાનું. ઘટઃ અસ્તિ ઘટઃ ભાતિ. એવી રીતે મારા માટે કહેવું હોય તો અહમ અસ્મિ અહમ ભામિ. જો પ્રત્યય લાગી જશે મી. તો અસ્મિ એટલે હું સતરૂપ છું. હું અહમ ભામિ એનો અર્થ ચિત્ત સ્વરૂપ છું. અને અહીંયા શું કહે છે? જે સદરૂપ છે એ જ ચિદ્રૂપ છે. જે ચિદ્રૂપ છે એ જ સદરૂપ છે. બંને જુદા નથી. કેવી રીતે? તો કે છે કે વ્યવહારમાં તો દ્રષ્ટાંતમાં એનો પ્રકાશક હું, એનો જાણનારો હું એનાથી જુદો છું.
પણ અહીંયા પોતાના વિશેની વાત છે, અહમ વિશેનું શોધન છે. એના માટે કહેવામાં આવે છે કે જે હું સત છું એનાથી એનો જાણનારું ચેતન સ્વરૂપ જુદું નથી. જુદું હોય તો શું થાય એ વિચાર કરીએ. જુદું નથી એ તો આપણે સ્વીકારી લીધું, પણ વિચાર વિના તો શાસ્ત્ર કે સ્વીકારવાની ના પાડે છે. અહીંયા તો કહી દીધું કે શું જુદું હોય, તો આપણે માથું હલાવી દે, ના ના જુદું હોય નહીં. તો પૂછવામાં આવે, લ્યો વિચાર સમજાવો જોઈએ, કેવી રીતે જુદું નહીં? જુદું નથી, કેવી રીતે જુદું નથી? શાસ્ત્ર કોઈ શબ્દ પ્રયોગ વિચાર વિના ન કરે, એની પાછળ ગહન વિચાર હોય. જો જુદું હોય તો શું થાય એ વિચાર કરીએ તો નિર્ણય ઉપર આવી જઈએ કે માટે જુદું હોય નહીં. જુદું હોય તો શું થાય? શું જુદું? સત કરતા ચિત્ત. સત કરતા ચિત્ત ઇતરા, ઇતરા એટલે ભિન્ન. જો ભિન્ન હોય તો શું થાય? સત કરતા ચિત્ત ભિન્ન હોય એનો અર્થ સતથી જે કંઈ ભિન્ન હોય, ચિત્ત એટલે કંઈ પણ, સતથી કંઈ પણ ભિન્ન હોય એ બધું શું થઈ જાય? અસત. હે ને? જે સતથી ભિન્ન હોય એને તો શું કહેવાય? અસત. આગળ તો કહી દીધું કે અહમ સત શરીર આદિ અસત, એ બધું અસત છે. સત નથી એ અસત છે. તો જો સત કરતા ચિત્ત ભિન્ન હોય તો ચિત્ત પણ કેવું થઈ જાય? અસત. અસત હોય એ તો જડ હોય. આગળ જ કહ્યું કે હિ અસત તદ જડમ. તો સત કરતા ચિત્ત ભિન્ન હોય તો અસત થઈ જાય, અસત હોય તો જડ થઈ જાય, અને જડ વસ્તુ કોઈને પણ પ્રકાશિત કે જણાવી શકે નહીં. ત્યારે અહીંયા તો શું કહે છે કે સતને પ્રકાશિત કરનાર ચિત્ત છે, સત્વભાષિકા ચિત્ત. સતને પ્રકાશિત એટલે કે જણાવનાર, પ્રકાશિત એટલે આમ કઈ લાઈટ ફેંકનાર નહીં, પણ સત એટલે છે એ ઘટ અસ્તિ, એને જાણનાર, એને કહેવાય એ ભાતિ, એ જણાય છે ભાતિ. તો જાણ્યા વિના તો વસ્તુ જણાશે નહીં. કોઈ જાણનારો ન હોય તો વસ્તુ તો પડી જ છે. દુનિયામાં કેટલી વસ્તુઓ છે, અનેક વસ્તુઓ સત એટલે છે તો ખરી, અસ્તિત્વમાં તો છે જ. અહીંયા પણ કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે છે, પણ એનો જાણનારો ત્યાં સુધી પહોંચ્યો નહીં, એટલા માટે જણાતી નથી. એટલા માટે વસ્તુ હોવા માત્રથી જણાઈ ન જાય. સત હોવાથી એ જણાઈ ન જાય, એને જાણવા માટે કોઈ જોઈએ. એ જાણનારને શું કહ્યું? ચિત્ત. એટલા માટે સત એટલે અસ્તિત્વ હોવું અને ચિત્ત એટલે એને જાણવું. તો અન્ય વસ્તુઓને જાણવા માટે એનાથી જુદા જુદા બીજા હોઈ શકે, જાણનારા જુદા હોઈ શકે, પણ અહીંયા પોતાની વાત છે કે હું છું. હું છું એટલે હું સદરૂપ છું. એને જાણનાર હું ચિત્ત. એ જો જુદો હોય એટલે કે હું છું એનો જાણનાર ચેતન વળી એનાથી જુદું, એનાથી બીજું ચેતન, એનાથી ત્રીજું ચેતન, તો જાણનારું એનાથી જુદું હોય. કોનાથી જુદું? સતથી જુદું. સતથી જુદું હોય તો કેવું થઈ જાય? અસત. અસત વસ્તુ કોઈને જાણી શકે નહીં, કોઈને પ્રકાશિત કરી શકે નહીં. તો એટલા માટે કહ્યું કે સતથી ભિન્ન હોય તે અસત થઈ જાય, અને એટલા માટે અસત વસ્તુ કોઈને જાણી શકે નહીં. અને અહીંયા તો સતને જાણવાની વાત છે, માટે સત કરતા ચિત્ત ભિન્ન હોઈ શકે નહીં. તો વિચાર કેવી રીતે કર્યો? વ્યતિરેક મુખે. શાસ્ત્રની ભાષામાં એને કહેવાય વ્યતિરેક મુખે, કે જો ભિન્ન હોય તો શું થાય? ભિન્ન હોય તો શું થઈ જાય? અસત થઈ જાય. અસત વસ્તુ એ મને જણાવી શકે નહીં કે હું છું.
હું અહીંયા છું, હું આવો છું, જણાવી ન શકે, કારણ અસત છે. એટલા માટે સત કરતા ચિત્ત ભિન્ન હોય નહીં. એટલે કે જે સદરૂપ છે એ જ ચિદ્રૂપ છે, જે સન્મય છે એ જ ચિન્મય છે, ચિન્મય છે એ જ સન્મય છે. સત કરતા ચિત્ત ભિન્ન નથી. અને સાથે સાથે બીજું પણ કે જો અન્ય દ્વારા જણાય, આ બહુ જ સૂક્ષ્મ વસ્તુ છે. આની વચ્ચેનો ભેદ વિચારશીલ વ્યક્તિ જ ઓળખી શકશે. એક ઈતરા માટેનો વિચાર કર્યો કે જો સતથી ચિત્ત ભિન્ન હોય તો ચિત્ત કેવું થઈ જાય? અસત. ચિત્તથી ભિન્ન એટલે સતથી ભિન્ન એટલે અસત. તો એક વિચાર કર્યો કે સતથી ચિત્ત ભિન્ન હોય તો અસત થઈ જાય. હવે બીજી રીતે વિચાર કરીએ કે ચિત્ત એટલે જાણનાર, એ જાણનાર કરતા સત જુદું હોય. જાણનાર કરતા સત જુદું હોય એનો અર્થ જાણનારું ચિત્ત અને જેને જાણે છે એ સત. બરાબર ને? જેમ કે દ્રષ્ટાંત જોઈએ કે આ ઘડો છે અને હું એનો જાણનાર, હું જાણનાર ચિત્ત અને આ ઘડો સત. આપણે માત્ર દ્રષ્ટાંતમાં જોઈએ છે. સત ચિત્તને આ રીતે મૂકીએ કે હું જાણનાર ચિત્ત અને આ જેને જાણું છું એ સત. તો જાણનારને શાસ્ત્રમાં કહેવામાં આવે છે જ્ઞાતા અને જેને જાણવું એને કહેવામાં આવે જ્ઞેય. હે ને? જ્ઞેય અથવા તો દ્રષ્ટા, આ દ્રશ્ય. તો દ્રષ્ટા ચેતન હોય, દ્રશ્ય હંમેશા જડ હોય. આગળના શ્લોકમાં નિયમ આવી ગયો કે જે દ્રશ્ય હોય તે જડ હોય. તો હવે અહીંયા લાગુ પાડો કે જો સત કરતા ચિત્ત જુદું હોય, હું ચિત્ત છું, આ સત છે, તો પછી આ જ્ઞેય થશે, આ દ્રશ્ય થશે અને દ્રશ્ય હોય તે કેવું થઈ જાય? જડ. તો સત કેવું થઈ જાય? જડ. પણ સત જડ હોય તો ત્રણેય કાળે ન હોય. એ રીતે વિચાર કરો. આ લોજિક વિચાર છે. ખાલી આપણને ઈતરા તો કે ના ના એમ નહીં. કેમ જુદું નથી? સત કરતા ચિત્ત કેમ જુદું નથી? તો લોજિકલી બુદ્ધિને એને કન્વિન્સ કરવી પડે, વિચાર કરીને એને સમજાવવી પડે કે સત કરતા ચિત્ત ભિન્ન હોય તો આ દોષ આવશે. સતમાંય દોષ આવશે, ચિત્તમાંય દોષ આવશે. બંને એક વખત વિચાર કરવાથી સત જડ થઈ ગયું, બીજી રીતે વિચાર કરવાથી ચિત્ત જડ થઈ ગયું. અને જડ તો નથી. ચિત્ત એટલે તો ચેતન છે. જડ હોય તો કોઈને પ્રકાશિત ન કરે અને સત જડ હોય તો ત્રણેય કાળે ન હોય. એટલા માટે સત્તયાહી ચિત્ત. આ નિર્ણય ઉપર આવી ગયા. શું જુદું હોય? ઈતરા ક્વ ઈતરા? તો કે ન ઈતરા. કેમ ઈતરા એટલે ભિન્ન નથી? તો કે આ દોષ આવશે. આ દોષ આમાં આવી શકે નહીં. એટલા માટે એ ભિન્ન નથી. એટલા માટે મહર્ષિજીએ નિર્ણય કરીને બતાવી દીધું કે સત્તયાહી ચિત્ત. સત એ જ ચિત્ત છે. આટલું તો હવે ગ્રહણ થઈ જ જાય કે હું સત પણ છું, હું ચિત્ત પણ છું. હજી હુંનો નિશ્ચય નથી કરાયો, પણ આ બેને જ સાથે બતાવે છે કે જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ સત છે. તો કે બરાબર, આ સત એ ચિત્ત, આ ચિત્ત એ સત. તો કે આ નહીં. ચિત્તયાહી અહમ, એ હું છું. આ કંઈ કોઈની વાત નથી. આ કોઈ બીજી કોઈ જ્ઞાની પુરુષની વાત નથી કે કોઈ કલ્પનાની વાત નથી. આ તો પરમ સત્યની વાત છે કે શોધન ચાલે છે. આ પહેલેથી યાદ રાખવાનું, આ હુંનું શોધન ચાલે છે. હું કોણ છું? આપણે કેટલા બધા સ્થૂળતામાં જીવીએ છીએ આના આધારે સમજાય. વિચારહીન દશામાં આપણે પોતાને કેવા માની લીધા? કેટલા મહાન છીએ અને પોતાને બિચારો, લાચાર, રડતો, કોઈ મનાવે, કોઈ બિચારો કહીને મદદ કરે,
કોઈ આંગળી પકડીને હલાવે, લે બીક લાગે છે, ચાલ તારી સાથે આવું, એકલા નહીં રહેવાય, કાંઈ વાંધો નહીં, હું છું ને. પછી ટેકે ટેકે ચાલીએ. આપણી સ્થિતિને સાથે સાથે જોવાની. આ કોઈ કાલ્પનિક વસ્તુ નથી. જ્ઞાની પુરુષોએ જીવનમાં સાક્ષાત અપરોક્ષ અનુભવ કરેલો છે. આ કોઈ વિચાર માટેની વસ્તુ નથી. વિચારમાં બહુ સારું લાગે, બહુ સારું એના માટે નથી. જીવનમાં જોવા માટે કે હું કોણ છું. અહમ ચિત્ત સ્વરૂપ. અને આગળ ચિત્તને શું કહ્યું? મહર્ષિજીની વિદ્વત્તા જોવા જેવી છે કે એક નાના એવા સૂત્રમાં એ બધી વાત કરી દે. આપણે કહ્યું કે હા, કે ચિત્ત એ હું, ચિત્તયાહી અહમ. તો એ તો તમને ખબર જ છે. ચિત્ત એટલે ચેતન. હું ચેતન છું. હું ચેતન છું એ કોણ નથી જાણતું? બધા જ જાણીએ છીએ. એમાં શું નવી વાત કરી? પણ આગળની વાતને યાદ રાખવાની કે ચિત્ત એટલે શું? સત. સત કરતા ચિત્ત ભિન્ન નથી. એનો અર્થ ચિત્ત એ જ સત છે. તો હું ચિત્ત હોઉં એનો અર્થ હું સત પણ હોઉં. એ અર્થ સાથે લઈ લેવાનો. કારણ કે એમણે તો સૂત્રમાં કહી દીધું. એ તો સમજે છે કે આ અર્થ સમજનારા એટલું તો સમજે આગળની વાતને. પણ આગળ અર્થ કરી દીધો, એ રિપીટ નથી કરતા કે ચિત્ત એ જ સત છે. એનો અર્થ હું સત ચિત્ત છું એમ નથી કહેતા, હું ચિત્ત છું. ચિત્ત એટલે ચેતન છું, પણ કેવું ચેતન? સદ્રૂપ. સદ્રૂપ એટલે અત્યારે છું અને પછી મારું મૃત્યુ થશે એવું ચેતન નહીં. હું સત એટલે મૃત્યુ પછી પણ રહેનાર છું. હું અમર છું. મૃત્યુ પછી એટલે અમર છું. અમર પટ્ટો લખાવીને જ આવ્યા. પણ આપણે અમર થવા કેટલા ફાફા મારીએ હે ને. મારે દીકરો હોય તો એની પાછળ મારું નામ લાગે તો હું અમર થઈ જાઉં. ક્યાંક કોઈકને ડોનેશન કરું, એમાં મારું નામ લખાવું તો હું અમર થઈ જાઉં. કે હું જાઉં પછી તકતીમાં તો વાંચે ને. અમર થવાના બધા ફાંફા છે, પણ અમર થવાનું નથી. તું અમર જ છે. જે સત છે એ જ ચિત્ત છે. જે ચિત્ત છે એ જ અહમ. એનો અર્થ હું વિના સત ચિત્તની સિદ્ધિ ન થાય. હું કેવો છું? હું છું. અને હું ચેતન છું. બેમાં કોણ આવ્યું? હું. તો બંનેમાં કોમન હું છે. હું છું. હું જણાવું છું. હું ચેતન છું. બધામાં હું છે. એનો અર્થ હું વિના સત ચિત્ત હોઈ શકે નહીં. એટલે કે ત્રણ એ ત્રણ નથી, ત્રણ એ એક જ છે. જે સત છે એ જ ચિત્ત છે. જે ચિત્ત છે એ જ અહમ છે. એનો અર્થ હું કોણ છું? હું સત ચિત્ત છું. તો કે આનંદ તો નથી ને. મારે તો આનંદ જોઈએ છે અને તમે તો કહી દીધું કે હું સત છું ને ચિત્ત છું, પણ અત્યારે તો દુઃખી છું ને. હું સત ચિત્ત છું એ તો મને સમજાય જ છે, પણ મારે તો આનંદ જોઈએ છે, સુખ જોઈએ છે. તો કે મહર્ષિજીને સમજવા માટે ફરી પાછા અનેક મહાત્માઓને વિચારવા પડે. મહાત્માઓએ આની અંદરથી અર્થ કાઢીને આપી દીધો કે જે સત હોય એનો અર્થ જે ત્રણેય કાળે હોય, શાશ્વત હોય. જે ત્રણેય કાળે હોય એનો અર્થ જે અનંત હોય, ન અંત. જે ત્રણેય કાળે એનો અર્થ અંત નથી. અંત નથી એનો અર્થ જે અનંત છે. અનંત છે એટલા માટે જે સત છે એ ચિત્ત છે, અને સાથે સતમાં જ શું અર્થ આવી ગયો? અનંત. જે હંમેશા હોય એનો અંત હોય નહીં. એટલે સતની અંદર જ અનંત શબ્દ આવી ગયેલો છે. જે હંમેશા હોય એમાં સુખ જ, જે શાશ્વત છે એમાં જ સુખ રહેલું છે. દુઃખ ક્યાં છે? દુઃખ ક્યાં છે? જે મારી પાસેથી છૂટી જાય એનું દુઃખ છે. જે મારી પાસે નથી એમાં દુઃખ છે. જે હોય જ એમાં દુઃખ નથી. તો દુઃખનો અર્થ જે નથી. જે નથી એનું દુઃખ છે આપણને, અથવા જે છૂટી જશે એનું દુઃખ છે. પણ સત એટલે તો જે હંમેશા છે,
જે ક્યારેય છૂટવાનું નથી. એનો અર્થ સતની અંદર જ આનંદ પણ આવી જશે. એટલા માટે અહમ સત ચિત આનંદ અથવા તો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તૈત્રીય ઉપનિષદમાં કહ્યું છે. જે સત ચિત અનંત, સત્યમ જ્ઞાનમ અનંતમ, ચિત એટલે જ્ઞાન સ્વરૂપ. તો એ રીતે પોતાની જ ઓળખાણ આ છે કે હું આ છું, હું સત છું, હું ચિત્ત છું, હું આનંદ છું, હું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સ્વરૂપ છું. ક્યારે છું? અત્યારે સાંભળીએ ત્યારે જ. એવું નથી. જ્યારે આ જગતમાં છું, નામ રૂપની સાથે છું, ત્યારે પણ હું એ છું. અને જ્યારે જગત નથી, સુષુપ્તિમાં જ્યારે જગતનો લય થઈ જાય, ઇન્દ્રિયાદિનો લય થઈ જાય, ત્યારે પણ છું, કારણ કે સત છું. સુષુપ્તિમાં જગત રહેતું નથી, પણ હું રહું છું. સુષુપ્તિમાં મનનો લય થઈ જાય, સમાધિમાં મનનો લય થઈ જાય, મનોલય થઈ જાય ત્યારે પણ હું છું. એટલે કે મન છે ત્યારે હું છું, મનોલય થાય ત્યારે પણ હું છું. તો એ રીતે પોતાને સતરૂપે જાણવું, એનો અર્થ હું સદા કાળ છું, ત્રણેય કાળે છું, સર્વ દેશ કાળમાં છું, બધી અવસ્થામાં છું. કેવી રીતે છું? ચેતન સ્વરૂપે છું. અને ચેતનમાં જ આનંદ રહેલો છે. તો આ રીતે અહીંયા ત્રણેયનો અભેદ કરીને બતાવે છે કે જે સત છે એ જ ચિત્ત છે, જે ચિત્ત છે એ જ હું છું. એ રીતે અહીંયા સત ચિત્ત એ કોઈ ગુણ નથી, મારા ગુણ નથી, પણ મારું સ્વરૂપ છે. ગુણ અને સ્વરૂપમાં થોડોક ભેદ છે, જોઈ લઈએ. ગુણ હોય એમાં વધઘટ થાય. સારાપણું એ ગુણ છે, એમાં ફરી ખરાબપણું આવી શકે. પણ સ્વરૂપ હોય એ હંમેશા એની સાથે ને સાથે જ હોય, એને સ્વરૂપ કહેવાય. જળનું સ્વરૂપ શીતળતા. તો જળ અને શીતળતા ક્યારેય જુદા હોય નહીં. એવી રીતે સચ્ચિદાનંદ એ મારું સ્વરૂપ છે. એટલા માટે બીજા બધાનો મારાથી વિયોગ થઈ શકે, પણ મારા સ્વરૂપનો મારાથી ક્યારેય વિયોગ થાય નહીં. હું હંમેશા સદાકાળ અનાદિકાળથી આવો ને આવો જ છું. પણ ન જાણવાને કારણે ચક્રમાં ચડતો આવ્યો, દુઃખના ચક્રમાં. જન્મ લેવો એમાં કોઈ વાંધો, વિરોધ નથી, પણ જન્મ લઈને દુઃખી થવું. કોણ દુઃખી થાય છે? જે આનંદ સ્વરૂપ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ હું. એનું કારણ માત્ર ઓળખતા નથી. ઓળખતા નથી એટલા માટે એને શોધવા માટે આટલા તીર્થયાત્રા કરી લઉં, આટલા જપ કરી લઉં, આટલી સેવા કરી લઉં તો મળી જાય. એ બધું જરૂરી છે, પણ એનાથી મળશે નહીં. કારણ મળે ક્યારે? જ્યારે ન હોય એને કહેવાય મળ્યું. પણ અહીંયા તો હું છું જ, મેળવવાનું જ ક્યાં છે? અને એટલા માટે કહે છે વિચારથી જ એની પ્રાપ્તિ થશે. કોની? જેની આગળથી શરૂ કર્યું એમ, જેની મને શોધ છે એની પ્રાપ્તિ, શાશ્વત સુખની પ્રાપ્તિ જાણીને. એ રીતે પોતાના જ સાચા હુંને જાણવાથી જ આનંદની પ્રાપ્તિ છે. એ રીતે અહીંયા આ શ્લોકમાં દર્શાવે છે, પણ હજી એના વિશે થોડીક વાત વિચાર કરશું આવતા સત્સંગમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.